કેમ છે મિત્રો? આજે આપણે વાત કરશું ઇન્કમટેક્સ રિલેટેડ અને ઇન્કમટેક્સમાં સેલેરીડ વ્યક્તિ માટે. સેલેરીડ વ્યક્તિ પોતાનો મોટાભાગનો ટેક્સનો બચાવ તે એચઆરએ ક્લેમ કરીને કરતા હોય છે, પરંતુ પહેલાં કોઈ પણ એવા ડિક્લેરેશનમાં એવી કોઈ જોગવાઈ નહોતી કે તમારે સેલેરીડ પર્સન એટલે કે ભાડુઆત અને મકાન માલિક બંને વચ્ચેનો રિલેશન તમારે તમારી કંપનીમાં એટલે કે ડિક્લેર કરવાનો હોય છે. કંપની આગળ ઇન્કમટેક્સમાં તે પોતાની ડિટેલો આપતી હોય છે. તો આવું ક્યાંય જોગવાઈ નહોતી, પરંતુ 1/4/2026થી ફરજિયાત તમારે એટલે સેલેરીડ પર્સન એટલે કે ભાડુઆત અને મકાન માલિકનું રિલેશન તમારે ડિક્લેર કરવાનું હોય છે. તો આ પાછળ કરવાનું કારણ શું સરકારનું છે કે એઝ પર રૂલ તમે કોઈ પણ એવી નિયમ નથી કે તમે તમારા મધર ફાધરના મકાનમાં ભાડે ન રહી શકો, તમે તેમાં ભાડે દેખાડીને એચઆરએ ક્લેમ ન કરી શકો. પરંતુ થતું એવું કે તે એચઆરએ બેનિફિટ લેવા માટે તે એગ્રીમેન્ટ કરી અને એચઆરએનો બેનિફિટ લઈ લેતા, પરંતુ એના મધર ફાધર કે કોઈ તે ઇન્કમ તરીકે તે ટ્રીટ ન કરતા, તે ઇન્કમ ઉપર કોઈ ટેક્સ ના ભરતા. તો મારું એવું માનવું છે કે આના કારણે એચઆરએમાં તમારે ફરજિયાત રિલેશન મેન્શન કરવાનું હોય છે. હવે તમારે શું કરવાનું છે? સેલેરીડ પર્સન જે છે તે પોતે જો એચઆરએ ક્લેમ કરતા હોય છે, મધર ફાધર કે સિસ્ટરના નામે કોઈ પણ પ્રોપર્ટી હોય અને એચઆરએ ક્લેમ કરતા હોય છે, તો પોતે તો બેંકથી ટ્રાન્સફર કરી, જે લીગલી નોર્મ્સ પ્રમાણે રેન્ટ એગ્રીમેન્ટ કરી, બેંકથી જે રેન્ટ છે ટ્રાન્સફર કરી અને તે પોતાના ચોપડે એચઆરએ ક્લેમ લઈ શકે. પરંતુ જેને મકાન માલિક છે, જેમાં રેન્ટ ગયું છે, તેને પણ ધ્યાન રાખવાનું છે કે ખાસ તે પોતે પોતાની ઇન્કમમાં તે ઇન્કમ પ્લસ કરી અને રિટર્ન ફાઇલ કરે. મકાન માલિક અને સેલેરીડ પર્સન બંનેમાંથી કોઈને ફ્યુચરમાં પ્રોબ્લેમ ના પડે. આવી નવી જાણકારીભર્યા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરો. અને જો યોગ્ય માહિતી લાગી હોય તો આપના ગ્રુપમાં શેર કરો.